નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ નવા સેશન સાથે તમારી સાથે આવી ગયો છું. હવે ઘણા લોકોને કે ભાઈ જીપીએસસીમાં એસટીઆઈ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ આવેલી 323 જગ્યાઓ અને આના ફોર્મ ફિલિંગ થયા ત્યારે જ ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હતો કે સાહેબ કન્સેન્ટ ડિપોઝિટ. તો આ કન્સેન્ટ ડિપોઝિટ વસ્તુ શું છે? તો કે કન્સેન્ટ ડિપોઝિટનો પહેલા ખ્યાલ સમજીએ કે કન્સેન્ટ ડિપોઝિટ એ વસ્તુ છે કે તમે એક ડિપોઝિટ જે આ એક્ઝામ દેવા જાઓ છો એના માટે એક ડિપોઝિટ જમા કરાવો છો, જે તમે એક્ઝામ આપશો તો તમને પાછી રિટર્ન કરી દેશે. આનો બેનિફિટ શું? તો કે ભાઈ ઘણા લોકો મલ્ટિપલ એપ્લિકેશન કરતા હોય તો એમાં એક સિંગલ એપ્લિકેશન છે વેલિડ ગણાશે. બીજું તો કે તમે પરીક્ષા દેવા જવાના છે એકચ્યુઅલમાં કે તમારી તૈયારી કેવી છે એવું હશે તો તમે પરીક્ષા દેવા જશો. એટલે એકચ્યુઅલમાં કેટલા ફોર્મ ભરાણા એની સાથે સાથે એ મતલબ નહીં, પણ કેટલા લોકો પરીક્ષા દેવાના છે એ પ્રમાણે એ લોકો જીપીએસસી કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ વ્યવસ્થામાં રહી. તો આ જે કન્સેન્ટ ડિપોઝિટ છે એની નોટિફિકેશન કે જીપીએસસીમાં જે એસટીઆઈની 323 જગ્યાઓ આવેલી એની કન્સેન્ટ ડિપોઝિટ છે એની જે આજે તો કે એ લોકોએ એક નોટિફિકેશન આપી છે કે કઈ રીતના ભરવી, કઈ રીતના શું છે, કેટલી ફીસ ભરવી, એ બધી ડિટેલ લઈને હું તમારી સાથે આવ્યો છું. અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈ લઈશું. ઠીક છે? તો હવે આમાં તો કે જો ફોર્મ જે લોકોએ ભર્યું છે ખાસ કે ભાઈ તમે આ વસ્તુ ભરશો ને તો જ તમને એક્ઝામ આપવા મળશે, બાકી તમારા કોલ લેટર નહીં આવે. એટલે થોડો વિડીયો જોજો લાસ્ટ સુધી કઈ રીતના ભરવાની. તો કે આ જગ્યાઓ રાજ્યવેરા નિરીક્ષક જે જાહેરાત ક્રમાંક 27/2025-2026 છે, વર્ગ 3 ની આ સારામાં સારી પોસ્ટ છે કે જેની પરીક્ષા જીપીએસસી લે છે, એટલે સારી જોઈ. 323 જગ્યાઓ છે, આ કેટેગરી હોય વાઇઝ જગ્યાઓ આપી. હવે અહીંયા તો કે આ લોકોએ કીધું કે 4 જાન્યુઆરી આની પ્રિલિમ એક્ઝામ લેવાશે. પ્રિલિમ એક્ઝામ આપણે ખબર છે કે 200 માર્કની, પછી તો કે મેન્સ એક્ઝામ છે, 4 પેપર છે એમાં, તો એ પ્રમાણે એની પેટર્ન છે. હવે તો કે આ જે છે આજે આની નોટિફિકેશન આવી છે કન્સેન્ટ ડિપોઝિટની કે જે લોકો 4 તારીખે, હવે નક્કી થઈ ગયું કે એક્ઝામ 4 તારીખે લેવાશે, કેમ કે અહીંયા પણ લખ્યું છે 4 જાન્યુઆરી, એટલે એક્ઝામ 4 જાન્યુઆરી તમે તૈયારીમાં રહેજો. તમારી પ્રિલિમ એક્ઝામ 4 જાન્યુઆરીએ લેવાશે. કન્સેન્ટ ડિપોઝિટ શું છે? તો કે ભાઈ જે લોકો અહીંયા કોને કેટલી ફી ભરવાની, તો કે આમાં એક ડિપોઝિટ પેટે તમારે ફી ભરવાની છે. ડિપોઝિટ કે જે લોકો બિનનામત વર્ગના મહિલાઓ સિવાય એટલે કે પુરુષ ઉમેદવારો જે લોકો જનરલ કેટેગરીમાં આવે છે એને તો કે એને 500 પ્લસ જે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે એ તમારે દેવાનો છે. એટલે કે તમારે 504.72 આ ફી ભરવાની છે. સાથે તો કે એના અલગના એટલે કે જનરલ કેટેગરી સિવાયના તો કે જનરલ કેટેગરીના જે તમામ અનામત વર્ગના ઉમેદવારો છે જેવા કે એસસી બીસી છે, સાથે એસસી એસટી, એની સાથે સાથે તો કે આર્થિક રીતે નબળા વર્ગ, એને તમામ મહિલા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો ને માજી સૈનિક, આ લોકોને કેટલા તો કે 400 પ્લસ ચાર્જ એટલે કે 404.72 એ તમારે મીન્સ ભરવાના છે. હવે આમાં તો કે આ તમે જ્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ છે 4.72 એ અને બીજો ₹1 એક્સ્ટ્રા તમારો છે કપાશે. એ છે ને જે તે કન્સેન્ટ ડિપોઝિટનું તમે પેની ડ્રોપ ફેસિલિટી છે, એટલે કે તમે જ્યારે પેમેન્ટ કરશો ને તો ₹1 એક્સ્ટ્રા કપાશે, પાછો રિટર્ન તમારામાં થઈ જાય એવું હોય છે. હવે તો કે મેન એ વસ્તુ છે, પણ આ જે છે કન્સેન્ટ ડિપોઝિટ તમારે ક્યારથી ક્યારમાં ભરવાની, તો એની અહીંયા ડેટ આપી છે. જો 14/11 એટલે કે 14/11 થી 14/11/2025, ઠીક છે, 3 વાગ્યેથી 23/11/2025 ના, ઠીક છે, તમારે ક્યારે તો કે 10 વાગ્યા સુધી, સવારના 10 વાગ્યા સુધી. તો આ ટાઈમમાં તમારે પે કરવાની છે કન્સર્ન ડિપોઝિટ. 14 તારીખથી 3 વાગ્યાથી 23 તારીખ 10 વાગ્યા સુધી આ ટાઈમ પીરિયડ, એટલે કે 23 તારીખ 10 વાગ્યા સુધીમાં આ તમારે પેમેન્ટ છે કરી દેવાનું છે. બાકી પછી આગળ તમને ઓપ્શન મળશે નહીં. બીજું આગળ તો કે આમાં શું કર્યું, હવે આ ક્યાં પેમેન્ટ કરવાનું છે, તો કે તમારે ઓજસ, આ જે જીપીએસસી OJS.gujarat.government.in એ સાઇટ ઉપર, એટલે કે આપણે જ્યાં ફોર્મ ભર્યું હતું ને ત્યાં જ જવાનું છે. ત્યાં જઈને એ પણ હું તમને હમણાં આગળ કહી દઈશ કઈ રીતના કરવાનું છે, ત્યાં જઈને પેમેન્ટ કરવાનું છે. બીજું તો કે આમાં બીજું ઇમ્પોર્ટન્ટ શું છે, તો કે જે તમે પેમેન્ટ કરી દો પછી તમારી એક પ્રિન્ટ છે જનરેટ થાય, કન્સેન્ટ ડિપોઝિટ તમે ફી જે ભરી છે એ પ્રિન્ટ આઉટ તમારે લઈ લેવાની છે, એ એક ખાસ કરવાનું છે. બીજું સાથે તો કે કન્સેન્ટ ડિપોઝિટ ત્યારે તમે જ્યારે પણ આ પે કરો છો ત્યારે એમાં એકાઉન્ટ ડિટેલ તમારે નાખવાની આવશે. તો એ એકાઉન્ટ ડિટેલ તમે જે નાખો છો એ એકાઉન્ટ તમારું એક્ટિવ હોવું જોઈએ અને એ એકાઉન્ટ ભવિષ્યમાં પણ તમારું એક્ટિવ રહેવું જ જોઈએ, કેમ કે આ લોકો જ્યારે તમે એક્ઝામ દઈ દેશો ત્યારે તમને રિફંડ કરશે. તો રિફંડ પછી ન થાય તો પછી આપણે એમ કહેશું કે રિફંડ નથી આવ્યા, એટલે એકાઉન્ટ એક્ટિવ હોવું જોઈએ. બીજું આમાં એવું છે કે પરીક્ષામાં હાજર રહેનાર એટલે કે પરીક્ષા જે લોકો આપશે એ લોકોને જ આ કન્સેન્ટ ડિપોઝિટ, માની લો કે તમે કન્સેન્ટ ડિપોઝિટ ભરી
તમે કોલ લેટર ડાઉનલોડ કર્યો પણ તમે પરીક્ષા દેવા ન ગયા તો તમને ફી રિફંડ મળશે નહીં. એટલે ટૂંકમાં જે લોકો પરીક્ષા આપશે એને જ આ કન્સેન્ટ ડિપોઝિટ તમે જે પે કરો 400 કે 500 રૂપિયા એ તમને પાછી રિફંડ છે તમારા ખાતામાં મળી જશે. સાથે તો કે હવે આમાં એક બીજું એ પણ છે કે જે લોકો કન્સેન્ટ ડિપોઝિટ માની લો કે ન ભરી 23 તારીખ સુધીમાં, આની ડેટ છે, અહીંયા ડેટ આપી કે 23 તારીખ સુધીમાં કન્સેન્ટ ડિપોઝિટ તમે ના ભરી તો તમારો કોલ લેટર નહીં નીકળે ને તમારો કંઈ વેલિડ માન્ય નહીં ગણાશે, ભલે તમે ફોર્મ ભર્યું હોય. એટલે એનો મતલબ જો અહીંયા જે ઉમેદવારો નિયત સમયમાં કન્સેન્ટ ડિપોઝિટ નહીં ભરે તો પ્રસ્તુત ઓનલાઈન અરજી એની રદ થઈ જશે, એનું કોલ લેટર નહીં નીકળે. એટલે આ વસ્તુ ધ્યાન રાખજો. સાથે તો કે બીજું આમાં ઇમ્પોર્ટન્ટ તો કે બીજું કઈ રીતના કરવાનું છે તો હું તમને કહી દઈશ. તમારો કન્ફર્મેશન નંબર અહીંયા નાખવાનો છે, તમારી ડેટ ઓફ બર્થ નાખીને ફી ભરવાની છે, એ તમને આગળ સ્ટેપ બાય હું સ્ટેપ કહી દઈશ. બીજું આમાં તો કે જે લોકો અહીંયા છેલ્લો 14મો ઓપ્શન જો પ્રસ્તુત જાહેરાતમાં ઓનલાઈન અરજી કરતી વખતે જે ઉમેદવારોએ અરજી ફી ભરવાનું ચૂકી ગયા હોય તો પ્રોસેસિંગ ફી પ્લસ લેટ ફી અને કન્સેન્ટ ડિપોઝિટ આ ત્રણ વસ્તુ ભરીને એ લોકો કન્ફર્મ કરી શકે છે. આ એક પોઈન્ટ તમે ચેક કરી લેજો. આજને આ નોટિફિકેશન છે એટલે આજથી આ ચાલુ થઈ ગયું. હવે કઈ રીતના તો કે આ જીપીએસસી ઓજસની મેન સાઇટ છે, એનું મેન આ પેજ છે. આમાં તમારે જો અહીંયા આપણે ફોર્મ ભર્યું હતું એ જ જગ્યાએ તમારે જવાનું છે. અહીંયા કન્સેન્ટ નામનો જે આ ઓપ્શન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. કન્સેન્ટ ઉપર ક્લિક કરો એટલે એમાં કન્સેન્ટ ફી નામનો તમે સિલેક્ટ કરશો એટલે અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ એમાં તમારે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર સિલેક્ટ કરવાનું છે. અહીંયા કન્ફર્મેશન નંબર, આ કન્ફર્મેશન નંબર ક્યાંથી મળશે તો કે તમે જ્યારે ફોર્મ ભર્યું હોય તમારા મેલમાં એપ્લિકેશન ફોર્મ આખું આવી ગયું હશે, ત્યારે તમે ડાઉનલોડ કર્યું છે, તમને મેસેજ આવ્યો હશે, એમાં કન્ફર્મેશન નંબર હશે, એ અહીંયા નાખી દો. તમારી ડેટ ઓફ બર્થ આ ફોર્મેટમાં નાખવાની છે અહીંયા, ઠીક છે, જે હોય તે જે પ્રમાણે હોય. અહીંયા આ જે કેપ્ચા કોડ અહીંયા નાખી અને ઓકે આપો એટલે તમારું નામ ને એવું બધું લખેલું આવશે ઉપર, નામ, કેટેગરી, કેટલી ફી શું છે. એની નીચે તમે સ્ક્રોલ કરશો એટલે અહીંયા ટીક માર્ક કરી દેવાનું કે ભાઈ આ બધી બાહેધરી મેં વાંચી છે, કમ્પ્લીટ છે. અહીંયા નીચે આઈ એગ્રી એન્ડ પે કન્સેન્ટ ડિપોઝિટ. અહીંયા જો તમારું પેમેન્ટ તમે કરી લો પછી તમારે ચેક યોર પેમેન્ટ સ્ટેટસ કરવું હોય તો એ પણ આવે છે અહીંયા, પણ આપણે પહેલી વાર પેમેન્ટ કરીએ છીએ તો આની ઉપર પેમેન્ટ કરશો એટલે તમારું આ પેમેન્ટ પેજ છે એ ખુલી જશે, જેવું આપણે પેમેન્ટ પહેલાં કરીએ છીએ એવું. તો પેમેન્ટ પેજમાં પણ ઉપર તમારું નામ ને એવું બધું આવશે, કેટેગરી, નામ, કેટલી પે કરવાની છે બધી. છેલ્લે તમે સ્ક્રોલ કરીને નીચે આવશો એટલે અહીંયા પે નામનો ઓપ્શન આવશે. પે ઉપર તમે ક્લિક કરશો એટલે તમારે જે આગળનું પેજ છે એમાં તો કે પેમાં ડાયરેક્ટ ત્યાં આપણે પેલા ફોર્મ ભરીએ ત્યારે પે કરીએ ને તો પેલું પેમેન્ટ જેટલા પણ માધ્યમ છે બધા આવી જાય. અહીંયા એ નહીં આવે, અહીંયા તમારે એકાઉન્ટ ડિટેલ નાખવાની છે. આ શા માટે તો કે આ તમારે રિફંડ મેળવવા માટે નાખવાની છે. એકાઉન્ટ અહીંયા બેંક એકાઉન્ટ નંબર, તમારો બેંક એકાઉન્ટ નંબર કન્ફર્મ એટલે કે અહીંયા જે નાખ્યો એ જ અહીંયા નાખવાનો. તમારો આઈએફએસસી કોડ એ પાસબુકમાં હોય છે, તમારી ઈમેલ આઈડી અને તમારો કોન્ટેક્ટ નંબર. આ શા માટે તો કે તમને રિફંડ કરશે, આ જે એકાઉન્ટ નંબર છે એમાં તમને રિફંડ કરશે. તો આ નાખી અને પછી તમારે આની નીચે સબમિટ નામનું ઓપ્શન આવશે, અહીંયા સબમિટ. આ સબમિટ કરો એટલે તમે ગૂગલ પે, ફોન પે, યુપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ ત્યાંથી તમે સીધું એ જે માધ્યમ છે એના થ્રુ તમે ફોન પેમાંથી, ગૂગલ પેમાંથી આ પેમેન્ટ કરી શકો. તો આ પેમેન્ટ કરી દેજો, કેમ કે આ પેમેન્ટ નહીં કરો તો તમારી અરજી રદ થશે ભાઈ, અને તમે આવનારા સમયમાં તમારો કોલ લેટર નહીં આવે પછી ત્યારે કોલ લેટર ગોતશો કે કોલ લેટર ક્યાં ગયું. તો 23 તારીખ પહેલા ને છેલ્લા આમાં એવું પણ લખ્યું કે છેલ્લા દિવસ સુધી નહીં જતા, વહેલું કરી નાખજો કે છેલ્લે સાઇટ હેંગ પણ થઈ જાય. તો આ વસ્તુ કરી દેવાની છે. અને બીજી વસ્તુ કે આવનારા સમયમાં આ ભરતી તો છે જ, આ સુપર ક્લાસ 3 જીપીએસસી લે છે, એની સાથે સાથે ગુણ સેવા પસંદગી મંડળ, પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડમાં તમે જોવો તો કે તલાટી, મંત્રી, જુનિયર ક્લાર્ક ઘણી ભરતીઓ આવે છે. તો એના માટે કે ભાઈ બધી ભરતીઓની સંયુક્ત રીતે તમે તૈયારી કરી શકો એના માટે આ ઓલ ઇન વન બેન્ચ છે કે જેમાં તમે જોઈન થાવ તો તમારી ક્લાસ 3 બેન્ચ એટલે કે બધા તમારી સુપર ક્લાસ 3 સુધીની બધી ભરતીની તૈયારી થઈ જાય. આમાં તો કે તમારી જુનિયર ક્લાર્ક, સીસી, તલાટી કમ મંત્રી, પીએસઆઈ, કોન્સ્ટેબલ બધું કવર થઈ જાય. બધાના લેક્ચર અને બધો સિલેબસ તમારો ઓલમોસ્ટ કવર થઈ જાય. થોડો ઘણો આમથી આમ ડિફરન્ટ થાય પણ એ આપણે ખબર છે કે પ્રશ્નોમાં ને ગુણમાં ડિફરન્ટ થાય, બાકી સિલેબસ તો બધામાં એને જ વસ્તુ છે. તો આ 2999 રૂપિયામાં તમને મળે છે. વેલિડિટી તો કે જે તે પરીક્ષા તમે આપશો ત્યાં સુધી રહેશે. આમાં જોઈન થવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી લક્ષ્યમ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, એમાં છે જ આ તમે વેબસાઇટ ઉપરથી આમાં જોઈન કરી શકો. તમને કંઈ ડાઉટ, ક્વેરી કંઈ પણ હોય તો એના માટે આ જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે કોલ કરી શકો છો. તો આ વસ્તુ ભાઈ વહેલી તકે કરી નાખજો. અને જે લોકોને તૈયારી કરવી છે એના માટે તો આ છે જ. બાકી કંઈ પણ માહિતી માટે હેલ્પલાઇન નંબર તો છે જ. તો આવીને આવી નવી માહિતી સાથે ફરી આપણે કોઈ નવા સેશનમાં મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.